સર, પેલો 40 વર્ષ જૂનો વડોદરાનો બ્રિજ આજે સવારે તૂટી ગયો. લોકો ગુજરાતના વિકાસ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઓહ, શું વાત કરે છે? રાજ્યમાં જેટલા પણ જૂના પુલો છે તરત તપાસના ઓર્ડર આપી દો. સર, આ શું? મૂર્ખ વ્યક્તિને પણ ખબર પડે છે કે આપણું પ્રશાસન શું કરી રહ્યું છે. ઓ ભાઈ, તું શું બોલે છે? તને કઈ ભાન છે? સ્થાનિક લોકોએ જ્યારે આ જર્જરિત પુલની વારંવાર તમને ચેતવણી આપી હતી કે આ પુલ ગમે ત્યારે તૂટી શકે છે, ત્યારે કોઈ એક્શન લીધું નહીં. એક સામાન્ય નાગરિકને જ્યારે પુલ વિશેની જો આટલી ખબર પડતી હોય તો આટલી મોટી આપણી સરકારને ખબર કેમ નહીં પડી? આવી આકસ્મિક ઘટના આપણાને કઈ કહીને આવે છે? અરે સર, આ કોઈ આકસ્મિક ઘટના નથી. આપણી સરકારની લાપરવાહીના કારણે થયેલી ઘટના છે. સુરતના ટ્યુશનમાં આગ લાગી તો બધા ટ્યુશનની તપાસ કરો. ગેમ ઝોનમાં આગ લાગે તો બધા ગેમ ઝોનની તપાસ કરો. વિમાનની દુર્ઘટના થાય તો એરપોર્ટના વિસ્તારમાં આવેલી તમામ બિલ્ડિંગોની તપાસ શરૂ કરો. શું ઘટના કોઈ એક જ સંભવિત જગ્યાએ જ થઈ શકે છે? બીજે કશે કામગીરી કરવાની થતી જ નથી આપણે? હા તો અરે તું શું કહેવા માંગે છે? અરે સર, જ્યારે આગ લાગે ત્યારે જ આપણી સરકાર કૂવો ખોદવા જાય છે. તેની પહેલાં કોઈ પણ દુર્ઘટનાની ખબર જ નથી પડતી. હરની બોટ દુર્ઘટના, મોરબી ઝૂલતો પુલ, અમદાવાદ ફેક્ટરી કેમિકલ વિસ્ફોટક, દર વર્ષે આવતો પૂર, આવી હજુ કેટલીક ઘટનાઓ થવાની બાકી છે. આ બધી ઘટનાઓ કોઈ આકસ્મિક નથી. તમારી લાપરવાહીના કારણે થયેલી ઘટના છે. જ્યારે તમારી વિરુદ્ધ લોકો કાયદાકીય કેસો કરશે ત્યારે જ તમને ખબર પડશે. એક કામ કર, મૃતકના પરિવારને 5 લાખ અને ઘાયલ થયેલા પરિવારને 2 લાખ આપી દો. બીજું તો શું કરી શકીએ આમાં આપણે? બસ લોકોને ચૂપ કરવા માટે સરકાર પાસે રૂપિયા આપવા સિવાય બીજું કંઈ જ નથી. તમારી પોતાની કામગીરીનું શું, પોતાની જવાબદારીનું શું? બસ રૂપિયા આપી દો. એ પણ રૂપિયા ક્યારે મળશે લોકોને કોઈ ખબર નહીં. સર, લોકોને રૂપિયા નહીં, હવે ન્યાય જોઈએ, ન્યાય. આ ઘટના પાછળ જેટલા પણ ગુનેગારો છે ને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરો અને તેમને સજા કરો. આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારથી થયેલી ઘટના છે. દર વખતે વોટિંગમાં આપણી પ્રજા તમને વોટ આપે છે એટલા માટે કે સામાન્ય જનતાને કોઈ સમસ્યા નહીં થાય, પણ દર વખતે શું થાય? સરકારથી નિરાશા અને ધોકો જ મળે છે. હવે મારે શું કરવાનું તું મને સમજાવશે મૂર્ખ? ગેટ આઉટ. કેમ જવાબ નથી આપવો? આજે હું સવાલ કરું છું, કાલે લાખો લોકો સવાલ કરશે. જવાબ તો તમારે આપવો જ પડશે. લોકોએ વોટ આપીને તમને ખુરશી પર બેસાડ્યા છે. ક્યારેક ઓફિસની બહાર જઈને નીકળો તો ખબર પડશે તમારા કામથી કેટલા લોકો હેરાન થયા છે.